લગ્ન પ્રસંગમાં તો બટેકાનું શાક બધાને ભાવતું જ હોય છે, તો એવું જ ટેસ્ટમાં ઘરે બટેકાનું શાક કેવી રીતે બનાવવું એ આજે આપણે વિડીયોમાં જોઈશું. આ શાક એટલું ટેસ્ટી અને રસાવાળું બનશે જેને તમે રોટલી, રોટલો, પૂરી કે પછી ખીચડી સાથે પણ આ શાકને તમે ખાઈ શકો છો. તો બટેકાનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે મોટી સાઈઝના 2 બટેકા લઈ લીધા છે. બટેકાને આપણે છાલ ઉતારી લેવાની છે. ઘણા લોકો છાલ વાળું પણ બનાવતા હોય છે, તો છાલ વાળું બટેકાનું શાકનું પણ આપણે અલગ વિડીયો બનાવીશું. આજે આપણે એકદમ રસાવાળું અને એકદમ સરસ ટેસ્ટી સૂપ પ્રસંગમાં બને એવું બનાવવાના છીએ, એટલે આપણે છાલ ઉતારી લેવાની છે અને બટેકાને આપણે મીડિયમ ટુકડામાં કટ કરવાના છે. તો વધારે મોટા ટુકડા પણ નથી કરવાના અને વધારે નાના ટુકડા પણ નથી કરવાના. આ રીતના મીડિયમ ટુકડા કરવાના છે, જેથી બટેકાના બધા મસાલા બટેકામાં બેસી જાય, જેથી જે બટેકા ફિક્કા પણ ના લાગે અને ટેસ્ટી લાગશે. તો આપણે બધા બટેકાને આ રીતે સમારી લેવાના છે અને પછી આપણે બટેકાને ધોઈ લઈશું. તો શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે કુકરમાં જ શાક બનાવીશું. તો મેં અહીંયા કુકરમાં 3 ચમચી તેલ એડ કરી એમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું રાઈ ફૂટે એટલે આપણે તેમાં ખડા મસાલામાં ખાલી તમાલપત્ર, અહીંયા 1 સૂકું મરચું અને 1 ચક્રફૂલ જ મેં એડ કરી છે, બીજા કોઈ પણ ખડા મસાલા એડ નથી કરવાના. એમાં હિંગ એડ કરી દઈશું અને સરસ મજાનો આ રીતે વઘાર કરી દેવાનો છે. પછી મીઠા લીમડાના પાન એડ કરીશું. મીઠા લીમડાના પાનને આપણે સ્કીપ નથી કરવાના. એમાં લીલા મરચા અને મેં અહીંયા મોટી સાઈઝનું 1 ટમાટું કાપી અને એડ કર્યું છે અને ટામેટાને તેલમાં આ રીતે સોતે કરી લેવાનું છે. તો ટામેટું સોતે થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો ટામેટું અહીંયા સરસ મજાનું સોતે થઈ ગયું છે એટલે આપણે આ રીતે તેલમાં જ એમાં હળદર એડ કરી દઈશું. તો મેં અહીંયા અડધી ચમચીથી પણ ઓછી હળદર નાખી છે. તેલમાં હળદર એડ કરવાથી શાકમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હળદરનો સરસ મજાનો ફ્લેવર આવે છે. બટેકા ધોઈને રાખેલા આપણે અંદર એડ કરી અને મિક્સ કરી લઈશું. તો મસાલામાં આ શાકમાં મસાલા રેગ્યુલર મસાલા જ એડ કરવામાં આવે છે, આમાં કોઈ પણ જાતના વધારાના મસાલા નથી કરવામાં આવતા. તો આપણે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી અહીંયા મીઠું સ્વાદ મુજબ અને 1 ચમચી ખાંડ એડ કરી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો. હવે આપણે શાકમાં પાણી કેટલું નાખવું, તો અહીંયા આપણે આ રીતે શાક ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે. તો રસાવાળું શાક કરવું હોય એટલે પાણીની માત્રા થોડી વધારે રાખવી, કેમ કે બટેકા જલ્દીથી રસો પી જાય છે, એટલે આપણે બટેકાના શાકમાં રસો થોડો વધારે રાખવો અને ઢાંકણ ઢાંકી આપણે તેની 3 વિસલ કરી લેવાની છે. 3 વિસલ પછી કુકર ઠંડુ થાય પછી જ આપણે તેને ચેક કરવાનું છે. તો 3 વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે. હજી રસો થોડો ઘાટો છે. હવે આપણે ફરીથી ગેસની ફ્લેમ આપણે ઓન કરી દઈશું અને એમાં ચપટી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને અહીંયા આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે. તો આ શાકમાં તમે લીંબુ એડ કરવા માંગતા હોય તો જ્યારે ગેસ બંધ કરો ત્યારે લીંબુ એડ કરી દેવાનું. તો સરસ મજાનું રસાદાર આપણું શાક બનીને તૈયાર છે. આનો રસો થોડો ઘાટો કરવો હોય તો તમારે અહીંયા અડધા બટેકાને આ રીતે ચમચાથી કટ કરી દેવાના, એટલે મેશ કરી દેવાના, જેથી રસો એકદમ ઘાટો થઈ જશે. શાક આપણું રેડી છે. આ શાકને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું. તો આ શાકને તમે રોટલી, રોટલો, પૂરી, ભાખરી, ખીચડી સાથે સર્વ કરશો તો પણ એટલું ટેસ્ટી લાગશે. આ શાક બધામાં ભળી જાય છે. તો તમે પણ આ શાક એકવાર જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દો. તો ફરીથી મળીશું આપણે નવી જ રેસીપી સાથે.